નમસ્કાર મિત્રો, આજે ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું જે પેપર હતું માર્ચ 2024નું એનું સોલ્યુશન, પરફેક્ટ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો સૌથી પહેલાં 80 માર્કનું જે પેપર હતું 3 કલાક માટે, એમાં સેક્શન એની અંદર આપણને ખબર છે કે 10 માર્કના સૌથી પહેલાં ફકરામાંથી સવાલ જવાબ પૂછાય છે. તો આ રીતે થોડા છે એ વિચાર માટે મજબૂર કરે એવા સવાલો હતા, અને અમુક સવાલો છે એ બેઠે બેઠા લાઇનમાંથી નહોતા લખવાના, પરંતુ તમારી જાતે અમુક સવાલો લખવાના હતા. બેઠે બેઠી લાઇન યોગ્ય નહોતી, પણ તમારે એમાં કંઈક તમારા શબ્દો ઉમેરવા પડે એવા હતા. દાખલા તરીકે પહેલો સવાલ છે, વાય ડીડ પ્રેમ ચોપડા ટેક રામસિંગ 0702 ઝવેરી બ્રધર્સ? પ્રેમ ચોપડા છે એ ઝવેરી બ્રધર્સમાં રામસિંગને શા માટે લઈ ગયો? તો અહીંયા આપણા જવાબની શરૂઆત આ રીતે કરી શકાય કે પ્રેમ ચોપડા, ટેકનું ટૂંક લઈ લેવાનું, કારણ કે એ ડીડ છે. ટૂંક રામસિંગ 0702 ઝવેરી બ્રધર્સ. હવે સિમ્પલ ખાલી આટલું જ લેવાનું હતું, ફોર લિફ્ટિંગ જેમ્સ, એટલે કે જે ઝવેરાત હતી એને ચોરવા માટે. લિફ્ટિંગ એટલે અહીંયા ચોરવું. વાય વોઝ પોલીસ વેઇટિંગ એટ ઝવેરી બ્રધર્સ? હવે ઝવેરી બ્રધર્સમાં છે એ પોલીસ શા માટે રાહ જોઈ રહી હતી? તો ધ પોલીસ વોઝ વેઇટિંગ એટ ઝવેરી બ્રધર્સ ટુ ક્લિક. હિમના બદલે તમે અહીંયા રોબોટ પણ લખી શકો, અથવા રોબોટ જ લખવાનું. ધ પોલીસ વેઇટિંગ એટ ઝવેરી બ્રધર્સ ટુ ક્લિક ધ રોબોટ ઇન ધ એક્ટ. આ રીતે તમે જવાબ લખી શકો. અહીંયા સિમ્પલ આ લીટીમાં જવાબ હતો. ત્યારબાદ મિત્રો બીજો પેરા હતો. બીજા પેરેગ્રાફમાંથી સવાલ જવાબ છે, હાઉ કેન યુ સે ધેટ અરુણ્સ પેરેન્ટ્સ વર સપોર્ટિવ? તમે કઈ રીતે કહી શકો કે અરુણના મમ્મી પપ્પા છે એ સપોર્ટિવ હતા? તો અહીંયા આપણે સ્ટાર્ટ આ રીતે કરી શકીએ કે વી કેન સે ધેટ અરુણ પેરેન્ટ્સ વર સપોર્ટિવ બીકોઝ they understood that. પછી કોનો ઇન્ટરેસ્ટ? તો કે અરુણનો, એટલે હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. એનો જે રસનો વિષય હતો એ પર્યાવરણ હતો, એ સમજતા હતા. they have never stopped him. અહીંયા મીનો તમારે હિમ કરવો પડે. ફ્રોમ ડુઈંગ વોટ he want. અહીંયા આઈનો તમારે હી કરવો પડે. ત્યારબાદ એટ ટાઈમ્સ અરુણ હીડ સમ ઓફ હિઝ એક્ટિવિટીઝ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ. ડુ યુ એગ્રી? વાય? અમુક સમયે અરુણ છે એ પોતાની જે પ્રવૃત્તિ છે ને પોતાના મમ્મી પપ્પાથી છુપાવતો હતો, હીડ કરતો હતો. તમે એનાથી સહમત છો? શા માટે? તો આપણે સહમત નથી. નો, આઈ એમ નોટ એગ્રી વિથ ધીસ. આની સાથે હું સહમત નથી. બીકોઝ અરુણ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ હી ડીડ. અરુણ જે કાંઈ કરતો હતો એ બધી જ માહિતી એને આપી દેતો હતો, મમ્મી પપ્પાને માહિતી આપી દેતો હતો. ત્યારબાદ પાંચમું છે, વોટ સબ્જેક્ટ વર ટોટ ટુ હેલન એટ પરકિન્સ ઇન્સ્ટિટ્યૂટ? તો કે લેટિન, જર્મન એન્ડ એર્થમેટિક સબ્જેક્ટ્સ વર ટોટ ટુ હેલન એટ પરકિન્સ ઇન્સ્ટિટ્યૂટ. હાઉ ડીડ કંપની ઓફ ધ બ્લાઇન્ડ ચિલ્ડ્રન બેનિફિટ હેલન? તો કે ધ કંપની ઓફ બ્લાઇન્ડ ચિલ્ડ્રન, અહીંયાથી શરૂ કરી શકાય. પછી અથવા તો હા, બેનિફિટ હેલન with his loneliness began to disappear, her loneliness began to disappear and her progress of learning improved quite well. તો અહીંયા માય જે જગ્યાએ લખ્યું છે ત્યાં તમારે હર કરવું પડે, કારણ કે તેણી માટે શબ્દ ઉપયોગ થયો છે. ત્યારબાદ સાતમું છે, whom do we call scavengers? આપણે સ્કેવેન્જર્સ કોને કહીએ છીએ અને શા માટે? તો આપણે સૌને ખબર છે કે આપણે સ્કેવેન્જર્સ છે એ વલ્ચરને કહીએ છીએ. તો પહેલાં તો વી કેન કોલ વલ્ચર્સ સ્કેવેન્જર્સ. પછી બીકોઝ, અને પછી આપણો જવાબ અહીંથી લખવાનો છે કે બીકોઝ વલ્ચર્સ eat carcasses or dead animals. જે મૃતકાય જે સજીવો છે અથવા જીવો છે એ, અને જે મૃત પ્રાણીઓ છે એની બોડીને ખાય છે, એટલા માટે એ સ્કેવેન્જર્સ તરીકે ઓળખાય છે, એટલે સફાઈ કામદાર તરીકે ઓળખાય છે. હાઉ ઇઝ ધ બીક ઓફ ધ વલ્ચર્સ અ સ્પેશિયલ ટૂલ? કેવી રીતે વલ્ચરની જે ચાંચ છે એ એક સ્પેશિયલ સાધન તરીકે ઉપયોગ થાય છે? તો કે ધ બીક ઓફ ધ વલ્ચર્સ અ સ્પેશિયલ ટૂલ સિમ્પલ તમે કરી શકો. ધ બીક ઓફ ધ વલ્ચર્સ અ સ્પેશિયલ ટૂલ
બીકોઝ ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ, કારણ કે એને ઉપયોગ કરી શકાય છે જે ડેડ બોડીઝ હોય છે એનું જે ફ્લેશ ખાવા માટે, માંસને ચીરવા માટે એને ડિઝાઇન કરવામાં આવેલી હોય છે. 9મો છે વોટ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર અ ફેમિલી. ફેમિલી માટે કઈ એક વસ્તુ છે કે જે ફેમિલીને બાંધીને રાખે છે? તો શેરિંગ. માતા પિતા જોડે, આપણા સગા સંબંધી જોડે આપણી જે કાંઈ પ્રોબ્લેમ છે, વાતચીત છે, એને શેર કરવા જોઈએ. તો શેરિંગ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર અ ફેમિલી. પછી વોટ પ્રોબ્લેમ ડુ ધ એડોલસેન્ટ ફેસ રિગાર્ડિંગ શેરિંગ. તો અહીંયા લાસ્ટ પેરેગ્રાફમાં છે કે adolescent at this age find it uncomfortable to share all details related to their lives. ઓકે, આ રીતે તમે આન્સર લખી શકો. ત્યારબાદ 2 શોર્ટ નોટ હતી, એક યુનિટ નંબર 1માંથી હતી અને એક યુનિટ નંબર 10માંથી હતી, ટેસ્ટ ઓફ ટ્રુ લવમાંથી મિસ મેનેલ. ત્યારબાદ ટ્રુ ફોલ્સ છે. ટ્રુ ફોલ્સમાં પહેલું છે 12મા નંબરનો ક્વેશ્ચન છે ધ ગુડ લોર્ડ હેડ ઓલરેડી સ્પેન્ટ 5 એક્સ્ટ્રીમલી બિઝી ડેઝ ડુઈંગ ઓવરટાઈમ. એટલે ભગવાન છે એ પોતાના ઓવરટાઈમના 5 દિવસ તો એને પૂરા કરી લીધા હતા. એક્સ્ટ્રીમલી બિઝી એટલે અત્યંત વ્યસ્તતાના પોતાના ઓવરટાઈમના. તો એ બિલકુલ સાચું છે. જ્યારે એન્જલ આવે છે ત્યારે 6થો દિવસ હોય છે, તો ઓલરેડી 5 દિવસ તો પૂરા કરી લીધા છે. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર કીપ્સ ચેન્જિંગ ટાઈમ એન્ડ અગેન. તો બ્લેક પાવડરની જે ફોર્મ્યુલા છે એ વારંવાર ચેન્જ થયા રાખે છે સમયને અનુરૂપ. તો એ ખોટું છે. ચેન્જ હજી સુધી આજ દિન સુધી થઈ નથી, તો ફોલ્સ. સંજીવની વિદ્યા ઇઝ ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ લીવ ટુ ડેથ. તો અહીંયા ફોલ્સ આવશે. જીવતાને મરેલા કરવાની વાત નથી અહીંયા. ધ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર હેડ 6 આઈઝ. જે માતાનો આદર્શ નમૂનો છે એને 6 આંખ હોય છે. તો અહીંયા આપણને એટલી ખબર હોય કે 3 pairs ઓફ આઈઝ છે, તો 3 pairs, એક પેર એટલે જોડ, તો 6 આંખો થશે. તો એ વિધાન બિલકુલ સાચું છે, એટલે જવાબ આવશે ટ્રુ. ત્યારબાદ સેક્શન બીની અંદર સ્ટેન્ઝામાંથી ક્વેશ્ચન આન્સર છે. તો સ્ટેન્ઝામાંથી ક્વેશ્ચન આન્સરમાં તમારે ખાસ કરીને થોડું ઘણું ઉમેરવાનું હતું, એમના બેઠે બેઠી લીટી લખી શકાય એવી ન હતી. ધ બ્લેક બર્ડ સીમ્સ ટુ બી વેરી માઇટી. હાવ. તો એ ખૂબ જ શક્તિશાળી દેખાતો હતો. બ્લેક બગ જે છે, બ્લેક બર્ડ છે, એ જે કાળું પક્ષી છે એ. શા માટે, કેવી રીતે, હાવ. તો આપણે લખી શકાય ધ બ્લેક બર્ડ સીમ્સ ટુ બી વેરી માઇટી બીકોઝ ઇટ વોઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. કારણ કે એ ઝાડ સાથે ઉડી રહ્યું હતું. ત્યારબાદ 17મો છે વાય ડુ વી ફીલ ધેટ ધ પીકોક હેઝ સમ પ્રોબ્લેમ વિથ હિઝ વિઝન. શા માટે આપણે એવું અનુભવી શકીએ કે પીકોક છે એને પોતાની દ્રષ્ટિમાં કંઈક પ્રોબ્લેમ હતો? કારણ કે અહીંયા એક ચિત્ર એવું દોરે છે કે છોકરી, તો અહીંયા છે ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. ઓકે, તો આપણે લખી શકીએ કે વી ફીલ ધેટ ધ પીકોક હેઝ સમ પ્રોબ્લેમ વિથ હિઝ વિઝન બીકોઝ ધ પીકોક વિયર્સ ગ્લાસીસ, અથવા તો ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. પછી 18મો છે ધ લાયન ઇઝ નાઇધર હંગ્રી નોર વાયોલન્ટ. હાઉ કેન યુ સે સો? તમે આવું કઈ રીતે કહી શકો કે લાયન છે, સિંહ છે, એ ભૂખ્યો પણ નથી અને વાયોલન્ટ એટલે કે ઘાતકી પણ નથી. તો અહીંયા આપેલું છે કે ધ લાયન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. તો એ જવાબ આપણો છે. તો વી કેન સે ધેટ ધ લાયન ઇઝ નાઇધર હંગ્રી નોર વાયોલન્ટ બીકોઝ ધ લાયન વોઝ હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. આ રીતે તમે આન્સર લખી શકો. ત્યારબાદ પેરેગ્રાફમાંથી સવાલ જવાબ છે, અનસીન પેરેગ્રાફ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી. વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ ધ કમ્પાઉન્ડ આઈઝ ઓફ ધ હની બી. તો કમ્પાઉન્ડ આઈઝ ઓફ ધ હની બી છે એની વિશેષતા શું છે? તો અહીંયા જવાબ છે આપણો કે ધ સરફેસ ઓફ ધ કમ્પાઉન્ડ આઈઝ ઓફ ધ વર્કર બી હેઝ નિયરલી 5000 હેક્ઝાગોનલ ફેસેટ્સ. ઓકે, પછી એના પછીનો સવાલ છે હાઉ મેની કલર્સ કેન ધ હની બી આઈડેન્ટિફાય. હની બી છે કેટલા કલરને આઈડેન્ટિફાય કરી શકે છે? તો અહીંયા આ લાઇનમાં જવાબ છે કે ધે કેન આઈડેન્ટિફાય બ્લુ, અથવા તો આપણે જવાબ લખવાનો છે ફક્ત હાઉ મેની, એટલે 1, 2 અને 3 કલર. તો સિમ્પલી 3 કલર્સ કેન ધ હની બી આઈડેન્ટિફાય, એટલું જ ખાલી લખવાનું છે. પછી ટુ વિચ કલર આર ધ હની બી કમ્પ્લીટલી કલર બ્લાઇન્ડ. કયા કલર માટે છે એ હની બી છે એ કમ્પ્લીટલી કલર બ્લાઇન્ડ હોય છે, એ કલરને ઓળખી શકતી નથી. તો રેડ કલરને ઓળખી શકતી નથી. તો કે ધ હની બી ઇઝ કમ્પ્લીટલી કલર બ્લાઇન્ડ ઇન રેડ કલર.
પછી એવરી ઇન્ટેલિજન્ટ પર્સન વુડ બી અમેઝડ ટુ સી સ્ટ્રક્ચર ઓફ હની કોમ, તો એ વિધાન સાચું છે. ફાઇન્ડ આઉટ ધ વર્ડ સિમિલર ઇન મિનિંગ ટુ રેકગ્નાઇઝ. રેકગ્નાઇઝ એટલે ઓળખ કરવી, તો આઈડેન્ટિફાય કરવું એટલે ઓળખ કરવી. એના પછી છે ડેટામાંથી ક્વેશ્ચન આન્સર. આમાં થોડુંક હાર્ડ હતા, 1-2 ક્વેશ્ચન. વાય ડુ યુ થિંક ધીસ ટૂર પેકેજ ઇઝ નેમ્ડ ઈસ્ટર્ન ટ્રાયેંગલ. ઈસ્ટર્ન ટ્રાયેંગલ છે એ કઈ રીતે તમે એવું કહી શકો, આ પેકેજનું નામ શા માટે આપ્યું છે, તમે એવું કઈ રીતે વિચારી શકો છો? તો કે વી થિંક દેટ ધીસ ટૂર પેકેજ ઇઝ નેમ્ડ ઈસ્ટર્ન ટ્રાયેંગલ બીકોઝ ધ ટૂર ઇટરનરી એટલે કે પ્લેસીસ જે છે એ દાર્જિલિંગ, ગંગટોક એન્ડ કાલિંગપોંગ ઇઝ બિલોંગ્સ ટુ ઈસ્ટર્ન સ્ટેટ્સ. એટલે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એમાં ઈસ્ટર્ન એટલે ઉત્તર તરફના જે વિસ્તારો છે એ આપેલા છે, એટલા માટે આપણે કહી શકીએ કે એ ઈસ્ટર્ન ટ્રાયેંગલ છે. વોટ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધીસ ટૂરનો સ્ટાર્ટિંગ પોઈન્ટ શું છે? તો અહીંયાથી ગાડી ઉપડે છે અહેમદાબાદથી, તો અહેમદાબાદ છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એના પછી હાઉ લોંગ ડઝ ધીસ ફ્લાઇટ ટેક ટુ રીચ બગડોગરા ફ્રોમ અહેમદાબાદ. તો અહીંયા છે એ બગડોગરાથી અહેમદાબાદ આવે છે તો 16:10 એટલે 4:10 એ ઉપડે છે અને અહેમદાબાદ પહોંચી જાય છે 18:10 એટલે 2 કલાકમાં એ આવી જાય છે, તો 2 hours. હાઉ મેની પર્સન વિલ્સ હેવ ટુ સ્ટે ઇન અ રૂમ? તો 2 persons રહી શકે અહીંયા, પર પર્સન ઓન ટ્વિન શેરિંગ બેઝિસ. ઓકે, ટ્વિન એટલે બે વ્યક્તિના શેરિંગ માટે. હાઉ મેની ટૂર્સ હેવ બીન શેડ્યુલ ઇન ધ મંથ ઓફ જૂન 2024? તો કે અહીંયા શેડ્યુલ કયા આપેલા છે? તો કે ધ ટૂર હેવ બીન શેડ્યુલ ઓન 1st, 5th, 7th, 12th June 2014. આ રીતે આન્સર લખી શકાય. એના પછી એક ડાયલોગ આપેલો હતો, એ ડાયલોગમાંથી ક્વેશ્ચન આન્સર હતા, એ સરળ હતા. વોટ વોઝ નિદીપ વરીડ અબાઉટ? નિદીપ છે એ શેના વિશે ચિંતા કરી રહ્યો હતો? તો નિદીપ વોઝ વરીડ અબાઉટ ઓકે, 29મો સવાલનો જવાબ છે ને પહેલાં. વોટ વોઝ નિલીપ વરીડ અબાઉટ? નિલીપ વોઝ વરીડ અબાઉટ Nilip was worried because he likes languages and arts, but his parents forced him. અહીંયા મીનું હિમ કરી નાખશું, અહીંયા મીનું હિમ કરી નાખવું પડે, અહીંયા માયનું હિઝ કરવા પડે. ફોર સાયન્સ સ્ટ્રીમ ઓનલી. તેને જે ભાષા ગમે છે અને આર્ટ્સ ગમે છે, પરંતુ તેના મમ્મી પપ્પા છે એને સાયન્સ સ્ટ્રીમ લેવા માટે ફોર્સ કરે છે, એ એની ચિંતા છે. વાય ડઝ દાદાજી ફીલ ધેટ નિદીપ કેન ડુ વેલ ઇન સાયન્સ સ્ટ્રીમ ઓલ્સો? શા માટે દાદાજી એવું કહી શકે કે નિદીપ છે એ સાયન્સ સ્ટ્રીમમાં બી સારું કરી શકે? તો અહીં આન્સર છે કે દાદાજી ફીલ ધેટ નિદીપ કેન ડુ વેલ ઇન સાયન્સ સ્ટ્રીમ ઓલ્સો બીકોઝ હી હેઝ બીન અ ગુડ સ્ટુડન્ટ થ્રુ આઉટ. બધા જ વિષયોમાં સારો સ્ટુડન્ટ છે, બધી જ રીતે સારો સ્ટુડન્ટ છે. હાઉ ડઝ ધ ગવર્મેન્ટ હેલ્પ ધ બ્રાઇટ સ્ટુડન્ટ ઇન ધીયર સ્ટડી ઓફ સાયન્સ સ્ટ્રીમ? તો અહીંયા બેઠું છે ધ ગવર્મેન્ટ ગીવ્સ, આ આન્સર છે અહીંયા સુધી, SSC સુધી, અહીંયા સુધી લખવાનો છે. એના પછીનો સવાલ છે વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ ધ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020? તો એનો આન્સર અહીંયા બેઠું છે કે ધ નેશનલ એજ્યુકેશન પોલિસી વિલ ગીવ યુ ધ ફ્રીડમ ઓફ અ વાઇલ્ડ વેરાયટી ઓફ સબ્જેક્ટ્સ વેન યુ ગો ફોર હાયર સ્ટડીઝ. અહીંયા સુધી આન્સર આવશે. તો 2 ક્વેશ્ચન હાર્ડ છે અને 2 ક્વેશ્ચન સરળ છે. સેક્શન C છે ગ્રામર. તો ધ ટેમ્પલ ધેટ ઇઝ લોકેટેડ ઇન માય વિલેજ ઇઝ વેરી ફેમસ. ટેમ્પલની વાત છે, પ્લેસ છે, તો પહેલાંની અંદર આવશે D. પછી ઇફ કન્ડિશન છે તો સિમ્પલ, એની સાથે B જવાબ આવશે. ખેવના સ્પીક્સ સો ઇલોક્યુન્ટલી, તો ખેવના છે એ બોલવાની રીત દર્શાવે છે, એડવર્બ આપેલો છે એટલે એક્સપ્રેસિંગ મેનર, એટલે કે C જવાબ આવશે અહીંયા, C ત્રીજામાં. ત્યારબાદ ફંક્શન છે કમ્પ્લીટ ડાયલોગવાળા. ઇન્ક્વાયરી એઝ નેચર, તો અહીંયા એટલું સરળ છે કે પ્રશ્નાર્થ વાક્ય એક જ આપેલું છે, તમે જોઈ શકો છો. પછી 37માની અંદર આવશે D, હી ઇઝ ધ મોસ્ટ ચાર્મિંગ જેન્ટલમેન. 38માની અંદર આવશે B, ધેટ્સ ગ્રેટ કોંગ્રેચ્યુલેશન, એક્સપ્રેસિંગ નાઇસ સિટીઝ આપવાનું છે એટલા માટે. પછી 39માં આઈધર ઓફ ધ નર્મદા
river or the ગિરનાર. આઈધર સાથે ઓર આવે, બાકીના એકેમાં આવતું નથી. 40માની અંદર માહી સેંગ વેરી સ્વીટલી શોઈંગ રિઝલ્ટ. તો શોઈંગ રિઝલ્ટમાં સો અને ધેરફોર આવી શકે, તો સી જવાબ આવશે. ધેરફોર સી વોઝ ગિવન ધ ફર્સ્ટ પ્રાઇઝ. 41મો ટેક કેબેજ. કેબેજ એટલે કોબીજ લ્યો, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, તો એક પછી એક પ્રોસેસ અને ક્રિયાપદથી શરૂ થતું હોય છે. તો ચોપ ઇન્ટુ સ્મોલ પીસીસ, એને નાના નાના ટુકડાઓમાં કાપી નાખો. ઓકે, આ રીતે ડી જવાબ આવશે. 42માની અંદર આપણે કમ્પ્લીટ પેરેગ્રાફ કરવાનો હતો. તો સમ નેબરિંગ કન્ટ્રીઝ લોબીડ અગેન્સ્ટ અવર કન્ટ્રી એટ યુએન. કેટલીક પાડોશી દેશો છે યુએનમાં આપણા અગેન્સ્ટમાં છે એ ભેગા થયા છે. ત્યારબાદ they pulled in all their efforts. pulled in એટલે એમને મેનેજ કર્યા છે, ભેગા કર્યા છે અને પ્રયત્નો કર્યા છે એટલા બધા. ટુ માઇટ ટુ ડિફેમ એટલે પોતાના આપણા દેશને ડિફેમ કરવા માટે, માનને હણવા માટે. બટ ફેઇલ્ડ બીકોઝ ઇટ વોઝ બિયોન્ડ ધીયર કેપેસિટીઝ. પરંતુ તે નિષ્ફળ ગયા કારણ કે એમની ક્ષમતા બહારનું હતું, કેપેસિટી બહારનું હતું. તો પહેલામાં લોબીડ, બીજામાં પુલ્ડ ઇન, ત્રીજામાં કેપેસિટી. પછી 43મો સવાલ છે. તો ડ્રેડફુલ એટલે ભયંકર, તો ટેરિબલ એટલે ભયંકર, ગીવ અપ એટલે છોડી દેવું, તો લીવ એટલે છોડવું, અને ફ્રોડ એટલે ડિસઓનેસ્ટ, અપ્રામાણિકતા. પછી સેક્શન ડીની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો સિમ્પલ પૂછાણું તો એકદમ. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્કડ આવશે. પછી અહીંયા અભિને કહે છે અને અહીંયા યુ આપેલો છે એટલે અભિ માટે આપણે હી ઉપયોગ કરીશું. ત્યારબાદ એના પછી અભિ રિપ્લાઇડ સાથે સંયોજક આપણને બધાને ખબર છે ધેટ આવશે. ઇટ વોઝ ઇઝી એન્ડ એડેડ ધેટ હી. હવે કેનનો ભૂતકાળ, અહીંયા કેન છે તો અહીંયા કેનનો ભૂતકાળ કોડ થઈ જશે. તો 4 ખાલી જગ્યા ઇઝી હતી. ત્યારબાદ કંજક્શન છે. કંજક્શનમાં ગો ટુ ધ ગ્રોસરી સ્ટોર એન્ડ ગેટ સમ કોફી પાવડર. તો પહેલાંની અંદર એન્ડ કંજક્શન આવશે, બંને વાક્યની વચ્ચે એન્ડ. ધ બોયઝ ન્યૂ હુ હેડ ડન ધીસ મિસચીફ. આ કાર્ય ખરાબ ખોટું કૃત્ય છે એ કોણે કર્યું છે, છોકરા જાણતા હતા છતાં પણ તેઓ ચૂપ રહ્યા. તો છતાં માટે આપણે ધો અને ધો વાક્યની શરૂઆતમાં આવશે. ધો ધ બોયઝ ન્યૂ હુ હેડ ડન ધીસ મિસચીફ they kept mum. પછી સિમરન મસ્ટ વર્ક હાર્ડર ઓર એલ્સ. સિમરને સખત મહેનત કરવી જ પડશે, નહીતર ઓર એલ્સ સી વિલ નોટ અચીવ હર ટાર્ગેટ. તેનો ટાર્ગેટ પ્રાપ્ત કરી શકશે નહીં. તો ઓર એલ્સ એટલે નહીતર, એટલે જવાબ આવશે ઓર એલ્સ, બંને વાક્યની વચ્ચે ઓર એલ્સ. એના પછી 50માની અંદર છે દોમિય વોઝ ઓન હાઇકિંગ ટ્રીપ છે. હવે વાઇલ કે વેન, તો એના માટે પાછળ આઈએનજી વાળું રૂપ છે એટલે આપણે વાઇલનો ઉપયોગ કરી શકીએ, કારણ કે જનરલી ચાલુ કાળમાં વાઇલનો ઉપયોગ થાય છે. વાઇલ વોકિંગ, પછી માં થઈને એટલા માટે થ્રુ કયો શબ્દ છે, તો કે THROUGH, થ્રુ શબ્દ સાચો છે. એના પછી હી સ્લીપ્ડ, પડી જવું, તો સ્લીપ્ડ પડી જવા માટેનો સ્લીપ્ડ શબ્દ છે, તો એ સ્લીપ્ડ સાચો જવાબ આવશે. પછી 51માની અંદર આપણને એક્ટિવનું પેસિવ કરવાનું કીધું છે, તો તમે આ રીતે એક્ટિવ પેસિવ એનું કરી શકો. ધ સ્ટુડન્ટ્સ વેર ઓર્ડર્ડ ટુ એસેમ્બલી બાય ધ પ્રિન્સિપલ. ઓકે, આ રીતે. પછી હી હેડ ટોલ્ડ ધેમ ટુ બી ઇન કમ્પ્લીટ યુનિફોર્મ. તો કે ધેમ એટલે એના માટે તમારે અહીંયા ધેય કરવું પડે. પછી હેડવાળું વાક્ય છે એટલે ધે હેડ બીન ટોલ્ડ. પછી વધારાનો શબ્દ ટુ બી કમ્પ્લીટ યુનિફોર્મ બાય હિમ. આ રીતે આન્સર લખી શકાય. પછી ત્રીજું વાક્ય છે હી આસ્કડ ધ ટીચર્સ ટુ ચેક એવરીથિંગ. તો કે ધ ટીચર્સ વર આસ્કડ ટુ ચેક એવરીથિંગ બાય હિમ. પછી 52માની અંદર તમારે શું કરવાનું હતું, જેન્ડર ચેન્જ કરવાનું હતું. હીનું સી કરવાનું છે અહીંયા, હિમનું હરસેલ્ફ કરવાનું છે, હીનું સી અગેઇન, અને અહીંયા હીઝનું હર કરવાનું છે. એકદમ સરળ હતું. ત્યારબાદ 53મો સવાલ છે, એમાં WH ક્વેશ્ચન છે, જોઈએ આપણે. ધ કુકુ, તો એના માટે સબ્જેક્ટની નીચે અંડરલાઇન છે એટલે વુ એક જ ઓપ્શન છે એટલે વુ જવાબ. એના પછી 54માની અંદર નિયતિ જોઈન્ટ અ ગરબા ક્લાસ લાસ્ટ યર. સમય પૂછો તો સમય માટેનો એક જ શબ્દ છે વેન, તો જવાબ આવશે એ. પછી 55માની અંદર છે જયતિ પ્રિપેર્ડ 5 વોલ પીસીસ બ્યુટીફુલી ઇન જસ્ટ હાફ એન અવર. તો સિમ્પલ ખાલી તમે એટલું જોયું હોત
કે અંડરલાઇન કરેલો શબ્દ પ્રશ્નમાં ન આવે એટલે આમાં છે આ ન આવે, આમાં છે આ ન આવે, આમાં છે આ ન આવે, એટલે હાઉ લોંગ કેટલા સમયગાળો, તો કે અડધી કલાક, તો એ જવાબ આવે ડી. પછી સેક્શન ઈની અંદર બે સિમ્પલ હતા. સેવ એન્વાયરમેન્ટ એન્ડ માય ફેવરિટ ફીધર્સ ફ્રેન્ડ, એની અંદર પીકોક જનરલી લખી શકાય અને ઇઝી પણ પડે. અને ત્યારબાદ ઈમેલ રાઇટિંગ પણ સરળ હતું કે દિવાળીની તૈયારી કઈ રીતે કરી શકાય. કઝિન એટલે પિતરાઈ, ભાઈ બહેનને હતું. પછી અથવા રિપોર્ટ રાઇટિંગ પણ સરળ હતું. આપણે દર 5 સપ્ટેમ્બરે આપણે રાધાકૃષ્ણનની જન્મજયંતિ માનનીય રાધાકૃષ્ણનજીની જન્મજયંતિ આપણે ટીચર્સ ડેની ઉજવણી કરીએ છીએ, તો એનો અહેવાલ હતો. અને છેલ્લે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો થોડી નજર મારીને જોયું હોય તો અહીંયા ખબર પડે કે પહેલી લાઇન છે તો એ રીતે ઓળખી શકાય કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફેમિલી લાઇબ્રેરી. અહીંયાથી તમે ફર્સ્ટ લાઇન લખી શકો છો અને એના પછી વર્ણન તમે કરી શકો છો. સો આ હતું ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું આજનું પેપરનું સોલ્યુશન. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, અન્ય મિત્રો જોડે પણ શેર કરજો. અગેન થેન્ક યુ વેરી મચ.